નાગાલેન્ડ અને મણિપુરના હથિયાર લાયસન્સથી હથિયાર રાખવાનો મુદ્દો. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ બોગસ હથિયાર લાયસન્સ અંગે કર્યો આક્ષેપ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ હથિયાર લાયસન્સનો વેપલો. ગેરકાયદે લાયસન્સ મેળવવાની મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ. ગુજરાતના મંત્રી મુકેશ પટેલના દીકરા વિશાલ પટેલનું તપાસમાં ખુલ્યું નામ. ગેરકાયદેસર લાયસન્સ મેળવવા અને એની આખી મોડસ ઓપરેન્ડીનો હમણાં તાજેતરમાં પોલીસે પર્દાફાશ કરીને આપણી સામે જાહેર કર્યું. પણ જે રીતે એટીએસ અને એસઓજીએ જે વાત બહાર લાવ્યા તેમાં એક તપાસ પછી એ સમગ્ર બાબતને તપાસનો રેલો રાજ્યના મંત્રીમંડળના એક મંત્રી એના પુત્ર સુધી પહોંચતા અટકાવી દેવામાં આવ્યો છે. એટલા માટે આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, કારણ કે ગુજરાતની અંદર 68 જેટલા મોટા ગજાના લોકો જેમને ગેરકાયદેસર આવા લાયસન્સ મેળવ્યા, બોગસ લાયસન્સ, એ નાગાલેન્ડમાં હોય, મણિપુરથી લાવ્યા હોય, અને આ લાયસન્સમાં મોડસ ઓપરેન્ડી પણ મોટા ભાગે લાખો રૂપિયાની લેતી દેતીથી આખો ખેલ પાડવામાં આવ્યો. નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાયસન્સના આધારે હથિયારો ખરીદવાના કૌભાંડમાં કેટલાક રાજકારણીઓના સંતાન, વેપારી બિલ્ડરના સંતાનો, પોલીસ અધિકારીઓના સંતાનો અને ડાયરાના તેમજ સ્ટેજ શોના કલાકારોના માણસોના નામ પણ મોટા પાયે પોલીસ તપાસમાં ખુલ્યા છે. પણ આ કૌભાંડમાં એટીએસે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, પણ બાકી રહેલા 68 આરોપીઓનો મોટા ગજાના હોવાથી તેમની તપાસ સામે નથી આગળ વધતી. અને આ મોટા ગજાના લોકો પણ આ બોગસ લાયસન્સનો ખેલ પાડીને હથિયારો મેળવ્યા હોવાનું પોલીસ સૂત્રોથી જ જાણવા મળે છે. આ કૌભાંડ ગુજરાતમાં ભાજપા સરકારનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે, એના આશીર્વાદથી લાંબા સમયથી ગેરકાનૂની રીતે આખો વેપલો ચાલી રહ્યો છે. ગુજરાતમાં હથિયારનું લાયસન્સ મેળવવા માટે પણ મોટા ભાવ બોલાય છે, અને આ રીતે ગેરકાયદેસર લાયસન્સ, બોગસ લાયસન્સના આધારે હથિયારોની હેરાફેરીનું પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે. ત્યારે હું જે મંત્રીના પુત્ર, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના પુત્ર, જેની તપાસમાં નામ આવ્યું છે વિશાલ પટેલ, જેની સામે બોગસ લાયસન્સના આધારે હથિયારનું પણ નામ એમનું ખુલ્યું છે ને એના કચ્ચા ચિઠ્ઠા છે, જે પોતે વર્ષોથી સુરત જિલ્લામાં, અને એની સાથે સાથે એને પોતે નાગાલેન્ડના દિમપુર ખાતેના પણ પોતાના રહેવાસની એફિડેવિટ સાથેનો નમૂનો પણ આમાં રજૂ કર્યો છે. આ પુરાવા પણ માધ્યમોમાં સામે આવ્યા. ત્યારે આ સમગ્ર ખેલમાં જે 68 જેટલા આરોપીઓને હજી જેના નામ ખુલ્યા છે પણ તપાસનો રેલો આગળ નથી વધતો, ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પૂછવા માગીએ છીએ કે આ હથિયારથી કોને ધાક ધમકી આપવામાં આવી, કયા કયા ગુનામાં હથિયાર વપરાના. ગુજરાતમાં અનેક ગુનાખોરી આસમાને એમાં ખંડણી હોય, ધાક ધમકી હોય, ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના ગુના હોય, કે અથવા તો વિરોધીઓને ખતમ કરવામાં આ હથિયારનો ઉપયોગ થયો છે કે નહીં, એની પણ તપાસ થવી જોઈએ. મંત્રીશ્રીના પુત્ર ઓલપાડ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવવાના બદલે સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરિફિકેશન કરવામાં આવ્યું એનું? ગુજરાતમાં જો 40 જેટલા લોકોનું આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો બાકીના 68 આરોપી, જેમાં એક મંત્રી પુત્ર પણ આ બોગસ લાયસન્સમાં છે, તો એની કેમ અટકાયત કરવામાં નથી આવી? સુરત પોલીસે વેરિફિકેશન રિપોર્ટની એન્ટ્રી તો કરી, પણ નાગાલેન્ડ પોલીસનો અહેવાલ મંગાવેલ છે કે કેમ? મંત્રીશ્રીના પુત્ર, ક્રાઇમ બ્રાન્ચ, જહાંગીરપુરા પોલીસ કે લાયસન્સ વિભાગના અધિકારી તેમજ મંત્રીશ્રીની આ સમગ્ર સમય દરમિયાનની કોલ ડિટેલ તપાસવામાં આવી કે નહીં? નાગાલેન્ડના રહેવાસી તરીકે તેમના પુરાવાઓ, કરાર ભાડા સહિતની તપાસ થવી જોઈએ. અને ભાજપા આ કૌભાંડમાં મોટા માથાઓને, મંત્રી પુત્ર સહિત તમામને બચાવવા માટે શું ખેલ કર્યા છે તે પણ ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે. પુનઃ હું આપના માધ્યમથી પૂછવા માગું છું સરકારને
મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને જેમની પાસે ગૃહ વિભાગનો કેબિનેટ દરજ્જો છે તેઓ ગુજરાતની જનતાને જણાવે કે આ ગેરકાયદેસર હથિયારના લાયસન્સના વેપલાઓ ઉપર બાકીના આરોપીને ન પકડવા માટે કોના આશીર્વાદ છે?